છોટાઉદેપુર જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત કુલ 8,42,280 મતદારો નોંધાશે, જેમાંથી 92.24% એટલે કે 7,76,945 મતદારોને ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં 3.28% એટલે કે 27,647 મતદારો મૃત્યુ પામ્યા છે, જ્યારે 0.50% એટલે કે 4,224 મતદારો મળી આવ્યા નથી. ઉપરાંત 3.32% એટલે કે 27,994 મતદારો કાયમી સ્થળાંતર થયા છે. કુલ 7.76% એટલે કે 65,336 મતદારોના ફોર્મ હજુ સુધી ભરાયા નથી. ડિજિટલાઇઝેડ થયેલા મતદારોમાંથી 89.49% મતદારોનું મેપિંગ પૂર્ણ થયું છે, જ્યારે માત્ર 2.75% મતદારોનું મેપિંગ બાકી છે. હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 4/11/2025 થી 14/12/2025 સુધીના હતા. આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આજે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન છે. એના પછી 19/12/2025 થી 18/1/2026 સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની ફેઝ આવશે. 19/12/2025 થી 10/2/2026 સુધી નોટિસ ઇસ્યુ, સુનાવણી અને ચકાસણીની ફેઝ છે. એના પછી 17/2/2026ના રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે. એન્યુમરેશન ફેઝ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે. આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટર્સ 8,42,000 જેટલા છે. એમાંથી 7,76,945 એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઇઝ થયા છે, જે ખરેખર 92.24% છે. આ બહુ સરસ છે. આખા સ્ટેટમાં 3rd નંબર ઉપર છે. આપણા જે અનકલેક્ટેબલ એન્યુમરેશન ફોર્મ્સ છે આ 7.76% છે. 65,336 જેટલા છે. એના જુદા જુદા રીઝન છે. દાખલા તરીકે ડેથ, એબસેન્ટ, પરમનન્ટલી શિફ્ટ જે લોકો થયા છે. એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે, જે 92% જેટલા ડિજિટાઇઝેશન થયા છે. એમાંથી 2.75 ફક્ત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી. 89.49% ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે. અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર 137, 138, 139 બીએલઓ દ્વારા માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બીએલએ સાથે મીટિંગ કરી તેઓને એએસડીની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 4/11/2025 થી